બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ ધ્વજવંદન કર્યું। કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે ઉપર ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલા અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું ધ્વજવંદન। ખેડૂતોને 22 તો એને કરેલી જમીનને 4500 રૂપિયા આપવામાં આવતા હોવાથી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉમટી પડ્યા। ખેડૂતોએ રેલી યોજી અને જમીન ઉપર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું। તાત્કાલિક ધોરણે ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કરી માંગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર। એડવોકેટ દવે રમેશ, હું એક અસરગ્રસ્ત ખેડૂત છું। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે જગ્યાએ હું ઊભો છું એનાથી જે ઉત્તર દિશા તરફની જમીન છે એ જમીનનો 4500 રૂપિયા ભાવ છે, જ્યારે દક્ષિણ દિશા તરફની જમીન છે એનો માત્ર ચોરસ મીટરનો 22 રૂપિયા ભાવ છે। સરકારની આ બેધારી નીતિ સામે અમે ઝૂકવા માટે તૈયાર નથી। સરકારની આ બેધારી નીતિ યોગ્ય નથી। ઉદ્યોગપતિ જે એને કરાવે છે એને પૂર્ણ વળતર આપવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતને 22 રૂપિયા ચોરસ મીટરનું વળતર આપવામાં આવે છે। 22 રૂપિયા અત્યારે 18 રૂપિયા તો સાહેબ 500 ગ્રામ છાશની કિંમત છે, અને ખેડૂતની મોંઘી જમીન માત્ર 22 રૂપિયા અને એકદમ હાઈવે ટચ। કદાચ મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોવા માગો તો તમને લાઈવ હાઈવે જોવા મળશે, જે નેશનલ હાઈવે નંબર 14। એ નેશનલ હાઈવે નંબર 14 ઉપરની જમીનનો ઉત્તરનો ભાવ 4500 રૂપિયા અને દક્ષિણ દિશા તરફની જમીનનો મીટરનો ભાવ 22 રૂપિયા। આ સરકારની બેધારી નીતિ સામે અમે ઝૂકશું નહીં। હજારોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ, અને આગામી સમયમાં ઘણા બધા ખેડૂતો એકત્રિત થઈ અને છેક ગાંધીનગર સુધી પણ અમારી લડત લડવાની તૈયારી છે। કોઈ પણ સામે આ બેધારી નીતિ સામે અમે ઝૂકવા માટે તૈયાર નથી। અસ્તુ ભાવમાં સરકાર જમીન માગે છે, અમને આ નહીં પાલવતું। અમારે આરો જિંદગીનો રોટલો છે। આજે ઓમાં અમારે ચેજ આવું છોકરા મોટા નાના મોટા આટલો મારો માલ મતા અમારે વીઘો જમી છે, એમ વીઘા જમીન અમારે ચેજ આવું। સરકાર સસ્તા ભાવમાં જમીન માગે છે, અમારે જમીન આલવા માગતા નથી। અમારે આરો જિંદગીનો રોટલો છે, એટલે ઓમાં અમારે અમે લડવા માગે છે સરકારને કે તમે અમે જમીન આલવા માટે નથી, અમે લડવી ગાંધીનગર આવશે, અમારે જમીન આરી નથી આલવું। વેદના છે। અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા। અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે। અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત 22 રૂપિયા મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને 4500 રૂપિયા મળે છે। આ ભેદભાવ છે, આ વિસ્તારનો ભેદભાવ છે, આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે। એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું જોઈએ, એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું। જય જવાન જય કિસાન। થરાદ અમદાવાદ એક્સપ્રેસ હવે જે અમારે થરાદથી કોંકરેજ તાલુકા સુધી 4 તાલુકા છે, એમાં અમે આજ 4 વર્ષથી અમારી લડાઈ ચાલુ છે। અમારું સરકાર કોઈ પણ હાલ વાપરતી નહીં। અમે બધા નેતાઓ પાસે રજૂઆત કરી અને થાકી ગયા। જ્યાં સુધી અમારી આ જમીનની બજાર કિંમત વેલ્યુએશન કિંમત નક્કી નહીં થાય ત્યાં સુધી અમે ખેતરમાં કોઈ અધિકારીની કે કોઈ કર્મચારીને અંદર નહીં આવવા દઈએ। અને જો અમને જો 22 થી 25 રૂપિયા મળતા હોય તો ઉદ્યોગપતિને 4500 રૂપિયા કેમ આટલો અહીંયા હરાર નીકળી રહ્યો છે? અમે હવે કોઈ પણ ભોગે બેહવાના નહીં। જો અમારી જમીનની મૂળ કિંમત નહીં મળે એટલી ઘડી અમે આંદોલન ચાલુ રાખશું। જ્યાં સુધી ગાંધીનગર દિલ્હી ગમે ત્યાં જવું પડશે ત્યાં જઈશું, પણ અમે કોઈ પણ મફતના ભાવે જમીન નહીં આપીએ। ઓગસ્ટના પાવન અવસરે અમે બધા ખેડૂતોએ સાથે મળી અને એક અનોખો સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે આ પાવન અવસરે જય જવાન જય કિસાનના નારાથી ખેડૂતને સન્માનિત કરવામાં આવેલ છે, પણ ખેડૂત હજુ સુધી સ્વતંત્ર નથી। પોતાની જમીનનો પણ ભાવ એ નક્કી કરી શકતો નથી, પોતાના અનાજનો ભાવ નક્કી કરી શકતો નથી। અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીં હાઈવે ટચ જમીન છે, આ જો લોકલ વેચવા જાય આ ખેડૂત તો એમને બહુ મોટું વળતર મળે છે, અને અહીંયા એમને 22 રૂપિયા સરકારે વળતર આપ્યું છે, જે એક નજીવું વળતર છે, છાસ અને પાણીના ભાવનું વળતર છે। તો સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે અમારી માંગ સ્વીકારે, અને નહીતર ટૂંક સમયમાં અમારે ગાંધીનગર જવું પડે તો જશું અને ઉગ્ર આંદોલન ટ્રેક્ટરની રેલી સ્વરૂપે કરશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।
આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ. અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત, ગરીબ નહીં પણ લાચાર ખેડૂત, લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર, નફ્ફટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી. જ્યારે એને કરેલા ભાજપના મળતિયાઓ અને અન્ય પાર્ટીઓના મળતિયાઓની જમીન જો 4500 રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા સ્ક્વેર ફીટ હોય, એટલે સ્ક્વેર મીટરનો ભાવ 10,000 થી લઈને 15,000 સુધીનો ભાવ હોય, એ ખેડૂતને માત્ર 20 રૂપિયાનો ભાવ ચૂકવવી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે, ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે, જે ખેડૂતને ભોગવવું પડે છે, એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો. માતા કી જય જવાન જય કિસાન. હવે અમારી સાહેબ માગી છે કે જે આ ભારતમાલા રોડ છે એમાં જમીન અમારી બધી કપાય છે, એમાંથી અમને ભાવ મળે છે 20 થી 22 રૂપિયા, એને વાળાને મળે છે 4500 રૂપિયા. એટલે સરકારને જમીનની છે તો બધાને ભાવ એક જ સરખો હાલવો જોઈએ ને. એમાં બે ભેદ રાખ્યો એને લઈને અમે બધા ભેળા થયા છે અને કોઈ પણ ભૂકે એને આ એને વાળા સરખો હાલવું પડશે. અને બીજું એનેની અરજીથી અમારી મેલી લીધી, એ અમારી રિજેક્ટ છે, એવા અમારી જોડે પુરાવા છે. એટલે અમારી જોડે શું સત્તા નથી, અને તે સત્તાવાળાનું તું એમનું જ થઈ ગયું છે. જય જવાન જય કિસાન.